Welcome back students. So how are you all? Okay. So last lecture માં સ્ટુડન્ટ્સ આપણે BA નું ફર્સ્ટ ચેપ્ટર સંચાલન તેનું સ્વરૂપ અને મહત્વ સ્ટાર્ટ કર્યું હતું અને લાસ્ટ લેક્ચરમાં આપણે બે ટોપિક કર્યા હતા. સૌથી પહેલું સંચાલનની વ્યાખ્યાઓ અને સંચાલનની લાક્ષણિકતા. આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે આગલા લેક્ચરમાં જેટલા ટોપિક્સ કર્યા એનું આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં તો સંચાલન એટલે શું? તો સંચાલન એટલે કુન્ઝ અને ઓડોનલ સાહેબે એક બહુ સરસ વ્યાખ્યા આપી છે. કુન્ઝ એન્ડ ઓડોનલના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવવાની કળા. ચલો અહીંયા ફરીથી ધ્યાન આપજો. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવવાની કળા એટલે સંચાલન. આ સંચાલનમાં સૌથી અગત્યનો કોઈ ટોપિક હોય તો એ છે સંસાધનોનો મહત્તમ ઉપયોગ. સ્ટુડન્ટ્સ, તમે આ એક પહેલા ચેપ્ટરમાં જ એવું નહીં, તમે કોઈ પણ ચેપ્ટરમાં બીએના કોઈ પણ ચેપ્ટરમાં જો તમે લાક્ષણિકતાઓ કે મહત્વના મુદ્દાઓ વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે દરેકે દરેક લાક્ષણિકતાઓ કે દરેકે દરેક મહત્વના મુદ્દામાં ક્યાંક ને ક્યાંક તમને સંસાધનોનો મહત્તમ ઉપયોગ શબ્દ આપેલો જ હશે. તો સૌથી પહેલાં તો આ સંસાધનોનો મહત્તમ ઉપયોગ એટલે શું? તો સંસાધનોનો મહત્તમ ઉપયોગ એટલે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ફાયદો કેવી રીતે થાય એ પ્રમાણેની ગોઠવણ કરવી. ફરીથી એક વખત, સંસાધનોનો મહત્તમ ઉપયોગ એટલે શું? તો આપણા સંસાધનોને આપણે એવી રીતે ગોઠવવા. ફરીથી એક વખત, આપણા સંસાધનોને આપણે એવી રીતે ગોઠવવા કે જેથી ઓછામાં ઓછા ખર્ચે આપણને વધુમાં વધુ ફાયદો થાય. એને કહેવાય સંસાધનોનો મહત્તમ ઉપયોગ. સ્ટુડન્ટ્સ, સૌથી પહેલી વખત આ વસ્તુ, આ શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વાત, ફરીથી આપણે એની વ્યાખ્યા રિવાઇઝ કરીએ છીએ, પ્લીઝ ધ્યાન આપજો. તો જુઓ, અહીંયા મારી પાસે એક ડિજિટલ ટેક્સ્ટ બુક અવેલેબલ જ છે, બરાબર છે? ઓકે, તો શું લખેલું છે એમાં જોઈએ આપણે કે કુન્ઝ અને ઓડોનલના જણાવ્યા મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવવાની કળા. અન્ય વ્યક્તિઓ પાસેથી તમે કામ મેળવો તો એને સંચાલન કહેવાય. બીજી અગત્યની વાત સ્ટુડન્ટ્સ, તમારે અહીંયા એ ધ્યાનમાં રાખવાની છે કે મેં તમને કીધેલું હતું કે આ ચેપ્ટર જે છે એ લેન્ધી ચેપ્ટર છે, 14 થી 15 પેજીસનું ચેપ્ટર છે. તો આપણે અહીંયા આ ચેપ્ટરને 4 ભાગમાં વહેંચેલા છે. સૌથી પહેલો ભાગ છે પ્રસ્તાવના, જેમાં 2 વિડીયો બનશે, 1.1, 1.2. બીજો ભાગ છે સંચાલનની સપાટી, એમાં પણ 2 વિડીયોઝ બનશે, 2.1, 2.2. પછી ત્રીજું સંચાલનના કાર્યો, એમાં પણ 2 વિડીયોઝ બનશે, 3.1, 3.2. અને ચોથું સંચાલનના કાર્ય વિસ્તારો, એમાં પણ 2 વિડીયોઝ બનશે, 4.1 અને 4.2. લાસ્ટ લેક્ચર આપણે ક્લિયર કરી દીધો જે 1.1 હતો. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ 1.2. સ્ટુડન્ટ્સ, આજનો આપણો સૌથી અગત્યનો મુદ્દો એ છે, અગત્યનો સવાલ એ છે કે સંચાલન એટલે શું તેનું મહત્વ સમજાવો. ફરીથી એક વખત, સંચાલન એટલે શું તેનું મહત્વ સમજાવો. અહીંયા સ્ટુડન્ટ્સ, તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમારે એવું વિચારવાનું છે કે જો તમે તમારા ધંધામાં, ધંધો નાના પાયે હોય મોટા પાયે હોય એ મતલબ અત્યારે નથી રાખતો. મતલબ એ વાતનો છે કે જો તમે તમારા ધંધામાં સંચાલન ઉમેરશો, સારા સંચાલનને તમે લાવશો તો તમને ધંધામાં કયા કયા ફાયદા થશે. ચલો ફરીથી એક વખત સવાલને સમજો, જવાબ આપોઆપ આવડી જશે. સૌથી પહેલું, જો તમે તમારા ધંધામાં સંચાલનને લાવશો, સારા સંચાલનની તમે અહીંયા પ્રેક્ટિસ કરશો તો તમને તમારા ધંધામાં કયા કયા ફાયદા થશે. તો એ સંચાલનનું મહત્વ. ચલો સૌથી પહેલાં ક્વેશ્ચનની બાજુમાં 2 અથવા 3 માર્ક માટે સૌથી અગત્યનો સવાલ કરો ભાઈ. જો 2 માર્કમાં પૂછાય ને તો વિધાન પૂછાય. કયું વિધાન પૂછાય? તો જો અંદર લખેલું છે, પ્લીઝ ધ્યાન આપજો. પેજ નંબર 2 ઉપર જો છે, છેલ્લેમાં આપેલું છે બીજી લાઈન, કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. તો આમાંથી વિધાન કેવી રીતે પૂછાશે? પ્લીઝ ધ્યાન આપજો. વિધાન લખી નાખો નીચે. ચલો, ધંધાની સફળતાનો આધાર,
ધંધાની સફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. 2 માર્ક વિધાન સમજાવો. તો તમારે આ વિધાનમાં સંચાલનનું જે મહત્વ છે એના જે હેડ પોઈન્ટ્સ આપેલા છે એ હેડ પોઈન્ટ્સને તમારે વાક્ય સ્વરૂપમાં ફેરવી અને 5 થી 6 મુદ્દાનો તમારે જવાબ બનાવવો પડશે. ચલો ફરીથી એક વખત આપણે રિપીટ કરીએ છીએ. અહીંયા 2 માર્કનું તમને એક વિધાન પૂછાય કે ભાઈ ધંધાની સફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. વિધાન સમજાવો. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. સૌથી પહેલી વાત હું તમને અહીંયા એ કરવા માંગીશ કે જો તમે તમારા ધંધામાં સંચાલનને ઉમેરશો તો તમને કયા કયા ફાયદા મળશે. તો અહીંયા સૌથી પહેલાં તમને આપેલું છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી. તમે શિક્ષણ લઈ લો, તમે વ્યવસાય લઈ લો, તમે કોઈ રાજનીતિ લઈ લો, તમે કોઈ યુદ્ધની વાત કરો, તમે કોઈ કહેવાય ને કોમ્પિટિશનની વાત કરો, કોઈ પ્રોગ્રામની વાત કરો, કોઈ પણ ક્ષેત્રની તમે વાત કરો. જો એ ક્ષેત્રને તમારે સફળતા બાજુ લઈ જવું હશે, જો એ ક્ષેત્રને તમારે સફળતા બાજુ લઈ જવું હશે તો કમ્પલસરી તમારે સંચાલન કરવું પડશે. કારણ કે દુનિયામાં કોઈ પણ કામ એવું નથી, દુનિયામાં કોઈ પણ ક્ષેત્ર એવું નથી જે સંચાલન વગર થાય. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કોઈ પણ ક્ષેત્રમાં સંચાલન જોઈશે જ. આ વસ્તુ તમે મગજમાં બેસાડી લો. ચલો સૌથી પહેલું મહત્વની આપણે વાત કરીએ તો દરેક ક્ષેત્રમાં જરૂરી. તો જુઓ એમાં લખેલું છે કે સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રવૃત્તિમાં જરૂરી છે. કોઈ પણ પ્રવૃત્તિ સંચાલન વગર સફળ થઈ શકે નહીં. આ વાતને મગજમાં બેસાડી લો. ચલો મહત્વમાં સૌથી પહેલો મુદ્દો દરેક ક્ષેત્રમાં જરૂરી. બોલો ક્લિયર? ઓકે. બીજું આપેલું છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અથવા સાધનોનો મહત્તમ ઉપયોગ. તો હંમેશા આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું કે સાધનોનો ઉપયોગ હંમેશા કેવો હોવો જોઈએ? તો જ્યાં ખર્ચો ઓછામાં ઓછો થતો હોય અને નફો વધારેમાં વધારે મળતો હોય. ફરીથી એક વખત, જ્યાં ખર્ચો બગાડ ઓછામાં ઓછો થતો હોય અને ફાયદો વધારે મળતો હોય ત્યાં એને કહેવાય સંસાધનોનો મહત્તમ ઉપયોગ. અને એ કેવી રીતે થશે? સંચાલનની મદદથી. એ કેવી રીતે થશે? સંચાલનની મદદથી. કે આપણી પાસે જમીન, મૂડી, શ્રમ, નિયોજક એમ ઉત્પાદનના 4 સાધનો છે. બીજી વસ્તુ કે આપણી પાસે કાચો માલ પડ્યો છે, આપણી પાસે મશીનરીઝ પડી છે, આપણી પાસે અર્ધ તૈયાર થયેલી વસ્તુઓ પડી છે. તો આપણે જો શ્રમિકોની વાત કરીએ તો કયા શ્રમિકને ક્યાં ગોઠવવો, એ કેટલું કામ કરશે, કેટલા પ્રમાણમાં કરશે, એ શું બનાવશે, એ જે બનાવશે એમાંથી કેટલું આપણે સ્ટોક કરશું, કેટલું આપણે વેચવા મૂકીશું, કાચો માલ કયા ભાવ ઉપર લાવીશું, ક્યાંથી લાવીશું, કોની પાસેથી લાવીશું, કઈ શરતોને આધીન લાવીશું, કેટલું બધું ડિસ્કશન, કેટલા બધા ડિસિઝન તમારે લેવા પડે. આ બધા જ ડિસિઝનમાં તમને સંચાલન ખૂબ હેલ્પ કરશે. સંચાલન તમને ખૂબ ઉપયોગી થશે. અને આ સંચાલન જ તમને શીખવે છે કે સંચાલન તમને શું શીખવે છે કે સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરતા શીખવાડે છે. ખર્ચો ઓછામાં ઓછો થવો જોઈએ. ફરીથી એક વખત, ખર્ચો ઓછામાં ઓછો થવો જોઈએ અને એની સામે આપણને ફાયદો વધારેમાં વધારે થવો જોઈએ. તો સ્ટુડન્ટ્સ પ્લીઝ ધ્યાન આપજો. બીજો મુદ્દો છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. લખેલું છે કે સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારી અને યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. હવે અંડરલાઈન કરો, બગાડ અટકાવી શકાય છે. બગાડ અટકાવવાનો છે. આ આપણો મેઇન હેતુ છે કે બગાડ થવો જોઈએ નહીં. બગાડ અટકાઈ અને નફો કમાવવાની વાત કરવાની છે, જે વાત આપણને સંચાલન શીખવાડે છે. ચલો ત્રીજો મુદ્દો છે ધ્યેય સિદ્ધિ. તમે ધ્યેય નક્કી કરશો તો શું એ ધ્યેય હાંસલ થઈ જશે? ના. તમે ધ્યેય નક્કી કરો છો તો પછી એ ધ્યેયને હાંસલ કરવા માટે તમારે રોજ તમારા કામનું સંચાલન કરવું પડશે. તમારે રોજ તમારા દિવસનું સંચાલન કરવું પડશે કે કોઈ પણ જગ્યાએ આપણી શક્તિ, કોઈ પણ જગ્યાએ આપણા નાણાં, કોઈ પણ જગ્યાએ આપણો સમય વેડફાય નહીં એ રીતે આપણે કામ કરવું પડશે.
તો જ આપણને આપણા જે ધ્યેય નક્કી કરેલા છે એને સિદ્ધ કરવામાં સરળતા રહેશે. તો ધ્યેય સિદ્ધિને જો સરળ બનાવવી હશે તો સંચાલનની શરણે તમારે જવું પડશે. સંચાલન બહુ જ અગત્યનું છે. લખ્યું છે અહીંયા જુઓ કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે સંચાલનનો આધાર લેવો જ પડશે સાહેબ. એના વગર આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે, ચલો તો સૌથી પહેલા સવાલ શું હતો આપણો? સંચાલનનું મહત્વ, અને એમાં આપણે 3 મુદ્દા કર્યા. સૌથી પહેલું, દરેક ક્ષેત્રમાં જરૂરી. બીજું, સંસાધનોનો અથવા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, મહત્તમ ઉપયોગ. ત્રીજું, ધ્યેય સિદ્ધિ. ચોથું, ધંધાની સફળતા માટે ઉપયોગી. હમણાં આગળ જ મેં તમને જુઓ વિધાન લખાયું છે કે ધંધાની સફળતા માટે સંચાલન અનિવાર્ય છે. વિધાન સમજાવો, અથવા ધંધાની સફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. વિધાન સમજાવો. અહીંયા હું તમને 2 ટાઈપના એક્ઝામ્પલ આપીશ. સૌથી પહેલું, જો સંચાલન સારામાં સારું કરશો તો તમારો ધંધો નાના પાયેથી મોટા પાયે ક્યારે પહોંચી જશે તમને ખબર નહીં પડે, અને ખૂબ જ કામ કરવાની તમને મજા આવશે જો બધું સંચાલન, બધું મેનેજમેન્ટથી હશે તો. અને ઘણી મોટી કંપનીઓ તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, કોઈ જગ્યાએ ઇન્ટરનેટ ઉપર તમે ન્યૂઝ વાંચ્યા હશે કે મોટી કંપનીઓ, મોટા એમના નામ, પણ સંચાલન કરવામાં એ લોકો નિષ્ફળ ગયા તો આખો ધંધો પડી ભાંગ્યો. બોલો, ક્લિયર? તો અહીંયાથી સ્ટુડન્ટ્સ એક વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ ને કે તમારી ધંધાની જે સફળતા હોય કે નિષ્ફળતા હોય એ આધાર શેના ઉપર રાખે છે? સંચાલન ઉપર. જો સારામાં સારું સંચાલન કરશો તો સફળતા મળશે. જો એ સંચાલન કરવામાં તમે ફેલ ગયા તો તમારો ધંધો પણ ફેલ જશે. તો તમારા ધંધાની સફળતા હોય કે નિષ્ફળતા હોય એ શેના ઉપર આધાર રાખે છે? સંચાલન ઉપર આધાર રાખે છે. ચલો, શું લખેલું છે જુઓ કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. ચલો, અંડરલાઈન કરો. ફરીથી રિપીટ કરું છું 2 માર્ક માટે. વિધાન અંડરલાઈન કરો. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. નાના પાયાના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને જાય છે. કાર્યદક્ષ એટલે કે મજબૂત સંચાલન ના કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. જો તમારો ધંધો ખોટ કરી રહ્યો છે ને એમાં તમે સારા સંચાલનનો ઉમેરો કરશો, સારા સંચાલનની પ્રેક્ટિસ કરશો તો એ ખોટ કરતો ધંધો ટૂંક સમયમાં નફો કરતો ધંધો થઈ જશે. તો તમારા ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. બોલો, ક્લિયર? ઓકે, હવે એમાં આવે છે 5મો મુદ્દો, રોજગારીની તકોમાં વધારો. ચલો, એક એક્ઝામ્પલથી સમજીએ કે તમે એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એ બિઝનેસમાં તમે છો એટલે કે તમે બોસ અને તમારી નીચે 2 કર્મચારીઓ કામ કરે છે. તમે એ ધંધો બહુ જ સારા સંચાલનથી ચલાવો છો. તો પહેલાં તમારી પાસે 2-5 કસ્ટમર્સ હતા, અત્યારે 20થી 50 કસ્ટમર્સ થયા. તો પહેલાં જે 2 એમ્પ્લોઈઝ હતા ને એની જગ્યાએ તમે 5 એમ્પ્લોઈઝ કર્યા, 5ના 10 એમ્પ્લોઈઝ કર્યા. આ બાજુ ધંધો ખૂબ જ વધતો ગયો, આ બાજુ તમે લોકોને નોકરીએ રાખતા ગયા. આ પાછળનું કારણ શું કે તમે તમારા ધંધાને બહુ જ સરસ રીતે પ્લાન કરો છો. તમે તમારા ધંધાના દરેક નિર્ણયો બહુ જ મેનેજરિયલ પોઝિશનમાં આવીને લો છો, બહુ જ મેનેજમેન્ટથી તમે કામ કરો છો. તો તમારો ધંધો વધતો ગયો, તમારા ગ્રાહકો વધતા ગયા, તમારું કામ વધતું ગયું, ઉત્પાદન વધતું ગયું. તો આ બાજુ તમારે કર્મચારીઓનો સ્ટાફ પણ વધારવો પડશે. તો તમારા થકી સમાજમાં રોજગારીની તકો ઊભી થઈ. તમે સમાજને રોજગારીની તક પૂરી પાડી સાહેબ, પણ એ ક્યારે પોસિબલ બન્યું? જ્યારે તમે તમારા ધંધામાં સારા સંચાલનની પ્રેક્ટિસ કરીને ત્યારે. તો જો તમે તમારા ધંધામાં સારા સંચાલનની પ્રેક્ટિસ કરો છો તો તમે સમાજમાં રોજગારીની તકો વધારવા માટે પણ સફળ થાવ છો. બોલો, ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે, એના પછી આપણે વાત કરીએ છીએ નફામાં વૃદ્ધિ. બસ ઉપર જે ટોપિક ડિસ્કસ કર્યો ને એ જ ટોપિકને લઈને અહીંયા આપણે કનેક્શન સેટ કરીએ છીએ કે ભાઈ નફામાં વૃદ્ધિ. શરૂઆતમાં તમે ધંધો સ્ટાર્ટ કર્યો, તમને ગ્રાહક બાંધવામાં થોડોક સમય લાગ્યો. અત્યારે 2 ગ્રાહક છે, થોડા સમય પછી એ 5 ગ્રાહક થયા, 10 ગ્રાહક થયા.
એ પછી બહુ જ સારામાં સારું સંચાલન તમે તમારા ધંધામાં ઉમેર્યું, 2 ના 10 ગ્રાહક થયા, 10 ના 100 થશે. એક સમય એવો આવશે કે તમારી પાસે હજારો ગ્રાહકોનો સમૂહ હશે, હજારો ગ્રાહકોનો તમારી પાસે વર્ગ હશે. તો તમે વિચાર કરો કે તમારા ધંધાની જે નફાકારકતા છે, તમારા ધંધામાં વસ્તુમાં રહેલો જે નફો છે એનું પણ લેવલ કેટલું ઊંચું હશે, તમારું વેચાણ કેટલું બધું વધી જશે, તમારા ચોપડે નફો કેટલો બધો આવશે. કહેવાનો મતલબ એ જ છે કે જો તમે તમારા ધંધામાં સારામાં સારું સંચાલન લાવો છો, જો તમે તમારા ધંધામાં સારામાં સારા સંચાલનની પ્રેક્ટિસ કરો છો, તો તમે રોજગારી પણ આપી શકશો લોકોને, સમાજને. બીજી વસ્તુ, તમે તમારા એકમમાં નફાકારકતાના ધોરણ પણ વધારી શકશો. તમે તમારા ધંધામાં ઓપોર્ચ્યુનિટીઝ, તક પણ વધારી શકશો કે કેવી રીતે તમે ધંધાને વિશાળ કક્ષાએ લઈ જાઓ. પણ આ બધાની પાછળ એકમાત્ર કિરણ છે, એકમાત્ર કારણ છે, એ છે સારામાં સારું સંચાલન. બોલો, ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. એના પછી તમને આપેલું છે સામાજિક લાભ. બહુ અગત્યની વાત છે. તમારા ધંધાનો મુખ્ય હેતુ શું? ચલો હું તમને પૂછું છું સ્ટુડન્ટ્સ, તમારા ધંધાનો મુખ્ય હેતુ શું? નફો કમાવવો. અચ્છા, હવે બીજો એક સવાલ, આ નફો તમને કોણ આપે છે? ગ્રાહકો. ઓકે. અચ્છા, આ ગ્રાહકોનો સમૂહ એટલે સમાજ કહેવાય. તો ઇનડાયરેક્ટલી હું એવું કહું કે તમારા ધંધામાં જે નફો છે ને એ આ સમાજ આપે છે. તો સાહેબ, એ સમાજ પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ છે, જે જવાબદારી આપણે પૂરી કરવાની છે. BAમાં 11માં BAમાં 11મું ચેપ્ટર યાદ કરો, ધંધાની સામાજિક જવાબદારી. ધંધાની સમાજ પ્રત્યે ઘણી બધી જવાબદારીઓ છે જે આપણે પૂરી કરવાની છે. કારણ કે આપણે અહીંયા આ સ્ટેજ ઉપર કામ કરીએ છીએ, આપણે આટલા મોટા લેવલ ઉપર બિઝનેસ કરીએ છીએ, તો એ બિઝનેસ કરવા પાછળનું એકમાત્ર કારણ છે કે સમાજે આપણને સપોર્ટ કર્યો, ત્યારે આપણે આટલા મોટા લેવલ ઉપર કામ કરીએ છીએ. એક્સક્યુઝ મી સ્ટુડન્ટ્સ. બીજી વસ્તુ, એક ઉદાહરણથી હું તમને આ વસ્તુ સમજાવીશ, આ આખો ટોપિક સમજાવીશ. તમને ખબર જ છે કે અત્યારે આખું વિશ્વ બરાબર કોરોના વાયરસથી લડી રહ્યું છે. અને એમાં પણ જો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયા વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. એટલે અહીંયા પરિસ્થિતિ બગડે નહીં એ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જેટલા પણ બિઝનેસમેન છે કે જેટલા પણ લોકો કહેવાય ને કે સર્વશક્તિમાન છે, બધા જ લોકો એમની રીતે પ્રયત્ન કરી રહ્યા છે. ડૉક્ટરો એમની રીતે બહુ જ સારો પ્રયત્ન કરી રહ્યા છે, ભગવાનના સ્વરૂપમાં આવ્યા છે અત્યારે લોકો. બીજી વસ્તુ કે જે કહેવાય ને પોલીસ કર્મીઓ છે આપણા, કે જે આપણને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, જે સેફટી પ્રોવાઈડ કરે છે, એ લોકો પણ અત્યારે બહુ જ સરસ કામ કરી રહ્યા છે. જે સાફ સફાઈ કરવાવાળા કર્મચારીઓ છે, મિત્રો છે, એ પણ બહુ સરસ કામ કરી રહ્યા છે. આજે એ લોકોના કારણે જ આપણે સેફ છીએ અને એ લોકોના સપોર્ટથી જ આપણે એ વસ્તુને એન્શ્યોર કરવાનું છે કે આપણે પણ સાવચેતી દાખવીશું અને આ વસ્તુને બને તેટલી સ્પ્રેડ થવામાં આપણે બને તેટલી સ્પ્રેડ ના થાય એ પ્રમાણે આપણે એને હેલ્પ કરશું. તો અહીંયા પણ એક વાત એવી આવી ગઈ ને કે સમાજની, આપણે બધાનું વિચારીએ છીએ, એ લોકો બધાનું વિચારે છે, તો એ સમાજની વાત આવી ગઈ. બીજી વસ્તુનું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું સ્ટુડન્ટ્સ, કે ઘણા બધા ન્યૂઝ ચેનલ પર બી તમે જોયું હશે હે ને કે ઘણા બધા બિઝનેસ ટાઇકુન્સ છે, ઘણી બધી સેલિબ્રિટીઝ છે, ઘણા બધા ક્રિકેટર્સ છે કે જેમને આ કોરોના વાયરસની સામે લડવા માટે ઘણું બધું ફંડિંગ આપેલું છે. એમાં એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ રતન ટાટા સાહેબનું. રતન ટાટા સાહેબે 1500 કરોડ રૂપિયા ગવર્મેન્ટના ફંડિંગમાં આપ્યા કે તમે આ 1500 કરોડ રૂપિયા લો, રાખો, વાપરો, જેના કારણે આપણે આ કોરોના વાયરસ ની સામે જેટલું બને એટલું વહેલું બહાર આવી શકીએ, લડી શકીએ આપણે એની સામે. તો તમે વિચાર કરો કે 1500 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ એક ઝાટકામાં રતન ટાટા સાહેબે આપી દીધી. કેમ? કારણ કે એમને ખબર છે કે આજે એ ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ જે 150 વર્ષથી બજારમાં કામ કરે છે, એ કોના કારણે કામ કરી રહ્યા છે? સમાજના કારણે. સમાજનો આટલો સારામાં સારો સપોર્ટ એમને મળે છે, તો આજે એ લોકો છેલ્લા 150 વર્ષથી આટલું સારું કામ કરે છે. એમને ખબર છે કે સમાજ છે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી. સમાજ છે, ગ્રાહકો છે તો આપણે છીએ, તો આપણા ધંધાનું કંઈ મૂલ્ય છે, તો આપણા ધંધાનું કંઈ મહત્વ છે. એટલે કહેવાનો ભાવાર્થ આ બધા ઉદાહરણ ઉપરથી વન્સ અગેન સોરી સ્ટુડન્ટ્સ, આ બધા કહેવાના ભાવાર્થ ઉપરથી એક જ વાત છે કે તમે ધંધો કરો છો તો તમને ખબર હોવી જોઈએ કે તમે કોના કારણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો, અને એ લોકોના માટે તમારે
જે જવાબદારીઓ અદા કરવી પડે એ કરવી જ પડે, કારણ કે ધંધા વગરનો સમાજ અને સમાજ વગરનો ધંધો બંને અધૂરા છે. ધંધો અને સમાજ એ એક સિક્કાની બે બાજુઓ છે. બોલો ક્લિયર? સમાજ અને ધંધો એકબીજાના અભિન્ન અંગ છે. ઘણી બધી વાત આપણે કહી શકીએ છીએ. શું લખેલું છે એમાં આપણે જોઈએ છે. જુઓ કે દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે છે. સમાજને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે. તો સમગ્ર સમાજનું કલ્યાણ એક ધંધાદાર વ્યક્તિ જો પોતાની જવાબદારી સમજીને કરશે તો સમગ્ર સમાજનું કલ્યાણ થશે. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. અને એના પછી તમને છેલ્લો મુદ્દો આપેલો છે રાષ્ટ્રીય હેતુ. રાષ્ટ્રીય હેતુની આપણે વાત કરીએ તો દેશ કન્ટ્રી લેવલ ઉપર આપણે વિચારવાનું છે. પહેલાં તો આપણે છે ને એની અંદર જે લખેલું છે ને એ સમજી લઈએ કે અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ, ચલો એને બોક્સ કરો, વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. તમારા સમાજમાં એવા ઘણા બધા માનવ સંસાધનો છે કે જે વણ વપરાયેલ છે. એવા ઘણા બધા ઉત્પાદનના સંસાધનો છે કે જે વણ વપરાયેલ છે, જેને હજી સુધી કોઈએ વાપર્યા જ નથી. તો તમે એ વણ વપરાયેલા સાધનોનો ઉપયોગ કરો, તમે એમને તમારા ધંધામાં વાપરો, જેના કારણે એ લોકોને પણ રોજગારી મળે અને તમને કામ મળે. તો એનાથી શું થશે? તમારું પણ કામ વધશે, સામે એ જે બેરોજગાર બેસેલો વર્ગ છે એને રોજગારી મળશે. તો આપણા દેશની પણ આર્થિક પ્રગતિ, આર્થિક વિકાસ થશે. તો એક ધંધો એક સમાજને ઘણું બધું આપી શકે છે. એ સામે સમાજ પણ એ ધંધાને એટલું જ સાચવશે. અને આ બધી વસ્તુ પોઝિટિવ લેવલ ઉપર ત્યારે જ કામ કરશે જ્યારે તમે તમારા ધંધાનું જે સંચાલન છે એ બહુ જ સરસ રીતે કરશો. તમે તમારા ધંધાનું જે સંચાલન છે એ બહુ જ મજબૂત કક્ષાએ, બહુ સ્ટ્રોંગ લેવલ ઉપર કરશો, ત્યારે જ આ બધી વસ્તુ પોસિબલ બનશે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો સંચાલનનું જે મહત્વવાળો જે સવાલનો જવાબ છે એ કમ્પ્લીટ થાય છે. પહેલાં તો આ સવાલ જે છે એ કેવી રીતે આવી શકે? તો જુઓ, 2 માર્કના વિધાનમાં આવી શકે. વિધાન શું? ધંધાની સફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. 2 માર્કનું વિધાન. કાં તો તમને એવું પૂછાય કે સંચાલન એટલે શું? સંચાલનનું મહત્વ સમજાવો. 3 માર્ક. 3 માર્કમાં પૂછાય તો જો સંચાલન એટલે શું એ વ્યાખ્યા તમે લખો એટલે એનો 1 માર્ક. તો મહત્વના કેટલા માર્ક રહ્યા? 2. તો તમારે 4 થી 5 મુદ્દાનું મહત્વ સમજાવવું પડે. અને જો આ વસ્તુ, આ સવાલનો જવાબ 5 માર્કમાં પૂછાય તો તમારે 8 એ 8 મુદ્દા સમજાવવા પડે. ચલો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ છીએ. સૌથી પહેલાં સંચાલન એટલે શું? સંચાલનનું મહત્વ સમજાવો. તો સંચાલનના મહત્વમાં સૌથી પહેલો મુદ્દો દરેક ક્ષેત્રમાં જરૂરી. બીજો મુદ્દો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ત્રીજો મુદ્દો ધ્યેય સિદ્ધિ. ચોથું ધંધાની સફળતા માટે ઉપયોગી. પાંચમું રોજગારીની તકોમાં વધારો. છઠ્ઠું નફામાં વૃદ્ધિ. સાતમું સામાજિક લાભ. અને આઠમું રાષ્ટ્રીય હેતુ. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. ચલો હવે આપણા માટે એક નવો ટોપિક આવે છે કે સંચાલન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે સમજાવો. સૌથી પહેલાં તો અહીંયા 3 શબ્દો છે ને, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો એક ઉદાહરણ હું તમને આપું છું. સૌથી પહેલાં તો વિજ્ઞાન એટલે શું? વિ વત્તા જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એટલે શું? વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો જો સંચાલન છે ને એ પણ કઈ કંપનીમાં મેનેજર્સ વધારે હોય કે એમ્પ્લોઈઝ વધારે હોય? મેનેજર્સ વધારે હોય કે એમ્પ્લોઈઝ વધારે હોય? એમ્પ્લોઈઝ વધારે હોય. એટલે 50 એમ્પ્લોઈઝ હોય એની ઉપર 2 મેનેજર હોય, બરાબર છે? તો ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે 50 એમ્પ્લોઈઝનું મગજ જે દિશામાં કામ કરે છે એટલું મગજ આ 2 મેનેજરોનું એકલું કામ કરે છે. એટલે કહેવાનો મતલબ શું છે તમે સમજો કે સંચાલન છે ને એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે.
પણ અહીંયા બીજી એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે જ્ઞાન છે ને એને જ્યાં સુધી તમે અમલમાં નહીં લાવો ત્યાં સુધી એ જ્ઞાનનો કોઈ મતલબ નથી. તો જો સૌથી પહેલાં વિજ્ઞાન એટલે શું? વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, અને એ જ્ઞાનને અમલમાં મૂકવાની કળા, અમલમાં મૂકવાની પદ્ધતિ એટલે કળા. તો સૌથી પહેલાં તમારી પાસે જ્ઞાન છે કે આખા ધંધાને કેવી રીતે સચવાય, કર્મચારીઓને કેવી રીતે સચવાય, સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરાય, એ આખું બધું જ્ઞાન તમારી પાસે છે. તો એ થઈ ગઈ વાત વિજ્ઞાનની. જ્યારે તમે તમારા જ્ઞાનને અમલમાં મૂકો છો તો એ થઈ ગઈ કળા. અને એની સામે એ કંપની તમને કોઈ ફીઝ પે કરે છે, કંપની તમને એની સામે તમને નાણાકીય વળતર ચૂકવે છે, તો એ થઈ ગયો વ્યવસાય. બોલો ક્લિયર? સૌથી પહેલાં તમારી પાસે જ્ઞાન છે એટલે કે વિજ્ઞાન વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. જ્ઞાનને અમલમાં મૂકવાની પદ્ધતિ એટલે કે કળા, અને એની સામે તમને ફી મળે છે, એની સામે તમને નાણાં મળે છે, તો એ થઈ ગયો વ્યવસાય. બોલો ક્લિયર? ઓકે સ્ટુડન્ટ્સ, હવે છે ને અહીંયા સંચાલન એક કળા અને વિજ્ઞાન, આ સવાલ કેવી રીતે પૂછાય? તો જો પેજ નંબર 4 ઉપર આવો. એમાં જો સંચાલન એક વ્યવસાય છે ને એની ઉપર એક ફકરો આપેલો છે. એમાં પહેલી લાઈન છે ને, બસ એ તમારું વિધાન છે કે સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. વિધાન સમજાવો. બીજી લાઈન આપેલી છે, સોરી, કે સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. વિધાન સમજાવો. બરાબર છે? તો એ જે ટૂંકનોંધ છે ને એની PDF હું તમને સાંજે વોટ્સએપમાં મૂકું છું, તો એ PDF તમે ખાસ જોઈ લેજો. એટલે ત્યાં છે ને તમારો સંચાલન એક વિજ્ઞાન અને કળાવાળો જે જવાબ છે ને એ તમને ત્યાં મળી જશે. વેરી ક્લિયર? ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સંચાલન એક વ્યવસાય. તો સંચાલન એક વ્યવસાયની આપણે વાત કરીએ તો જો લખેલું છે એની અંદર બહુ જ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં, હવે અંડરલાઈન કરો, સમાજ પાસેથી ફી વસૂલવામાં આવે તે પ્રવૃત્તિને વ્યવસાય કહેવામાં આવે છે. કે કોઈ એક ક્ષેત્રનું તમને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, એ જ્ઞાનનો તમે ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરી રહ્યા છો, અને એની સામે એ સમાજના લોકો તમને ફીઝ ચૂકવી રહ્યા છે, તો એને વ્યવસાય કહેવાય. બોલો ક્લિયર? ચલો ફરીથી એક વખત. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફીઝ લેવામાં આવે તો તે પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. અને એક્ઝામ્પલમાં તમને આપેલું છે ડોક્ટર્સ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર્સ એટસેટ્રા. બોલો ક્લિયર? ઓકે, હવે એની નીચે તમને આપેલું છે, જુઓ, સંચાલન વ્યવસાયની લાક્ષણિકતા. એની નીચે તમને આપેલું છે, જુઓ, વ્યવસાયની લાક્ષણિકતા. 3 માર્ક માટે એને IMP સવાલ કરો પ્લીઝ. સૌથી પહેલું, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. જો તમારે એડવોકેટ બનવું છે તો LLB અને LLMની ડિગ્રી જોઈએ. જો તમારે ડૉક્ટર બનવું છે તો MD MBBSની ડિગ્રી જોઈએ. જો તમારે કોઈક સારા મેનેજર બનવું છે તો BBA MBAની ડિગ્રી જોઈએ. એટલે કે તમારે જે ફિલ્ડમાં જવું છે, જે ફિલ્ડમાં તમારે વ્યવસાયના ધોરણે જવું છે, તો ત્યાં તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે, અને એના માટે જે ડિગ્રી હોય એ હોવી ખૂબ જરૂરી છે. તો જો એમાં લખેલું છે કે દાખલા તરીકે વકીલનો વ્યવસાય હોય તો LLBની ડિગ્રી, ડૉક્ટર હોય તો MBBS અને MDની ડિગ્રી. પછી લખેલું છે સંચાલનનું વિશિષ્ટ જ્ઞાન લેવા માટે BBA અને MBAની ડિગ્રી. અહીંયા BBA અને MBAને અંડરલાઈન કરો, 1 માર્ક માટે IMP છે. BBA બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ? એટલે વ્યવસાયમાં સૌથી પહેલી વસ્તુ, સૌથી પહેલી લાક્ષણિકતા વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર છે. બોલો ક્લિયર? ઓકે, બીજું તમને આપેલું છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. જેમ જેમ સ્ટુડન્ટ્સ તમારો અનુભવ વધતો જશે, જેમ જેમ તમે માની લો કે બે વકીલ છે, એક વકીલ છે જે 2 કે 5 વર્ષથી જ આ ફિલ્ડમાં કામ કરે છે,
બીજો વકીલ છે જે છેલ્લા 35 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરે છે, તો ફીઝ કોની વધારે હશે? તો બટ ઓબ્વિયસ છે ને, 35 વર્ષથી જે કામ કરે છે એની ફીઝ વધારે હશે. એનું કારણ છે કે એ પોતે અનુભવી વ્યક્તિ છે, એની પાસે અનુભવોનો ભંડાર છે, તો પછી એ પોતાની ફીઝ પણ વધારે જ લેશે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે જેમ જેમ તમારું જ્ઞાન વધશે, જેમ જેમ તમારો અનુભવ વધશે, જેમ જેમ તમારી ટ્રેનિંગ તાલીમમાં વધારો થશે, તેમ તેમ તમારું સંશોધન અને જ્ઞાનમાં પણ વૃદ્ધિ થતી જશે. તો લખ્યું છે એમાં જુઓ કે દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાના લીધે જ જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. બોલો, ક્લિયર? ઓકે. હવે અગત્યનો મુદ્દો આવે છે, અગત્યનો ટોપિક આવે છે વ્યાવસાયિક મંડળો. વ્યાવસાયિક મંડળોનો મતલબ શું થયો કે આજે ધારો કે તમે પોતે સંચાલનનું કંઈક આગળ ભણવા માંગો છો, એટલે કે તમે કોઈ કહેવાય ને કે MBA છે કે BBA છે કે એવું કંઈક તમે ભણવા માંગો છો, બરાબર છે? તો કોઈ યુનિવર્સિટી હશે, કોઈ ઇન્સ્ટિટ્યૂટ હશે કે જે તમને MBA કે BBA કમ્પ્લીટ થયા પછી ડિગ્રી આપશે, તો જ તમે MBA કે BBA કહેવાશો. સેમ એઝ તમારે જો ડૉક્ટર બનવું છે તો ડૉક્ટરી નોલેજ કે ડૉક્ટરી કહેવાય ને કે એકેડેમિક્સ તમને જે પ્રોવાઈડ કરે છે એ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોલેજમાં તમારે એડમિશન લેવું પડશે, ત્યાંની એક્ઝામ્સ તમારે બધી ક્લિયર કરવી પડશે. તમે બધી જ એક્ઝામ્સ પ્રોસિજર્સ ક્લિયર કરશો એ પછી તમને ત્યાંનું ઇન્સ્ટિટ્યૂટ કે ત્યાંની કોઈ સંસ્થા છે એ તમને શું કરશે? ડિગ્રી આપશે, તો તમે ડૉક્ટર કહેવાશો. તો આ જે વ્યાવસાયિક મંડળો છે ને એ તાલીમ આપવાનું કામ કરે છે અને એ પોતે ડિગ્રી આપવાનું કામ કરે છે. એ ડિગ્રી તમને આપશે ને તો જ તમે એ વ્યાવસાયિક ધોરણના વ્યક્તિ કહેવાશો, બાકી તમે નહીં કહેવાઓ. હા, તમારી પાસે અમુક કાયદા કાનૂનના થોડા બહોત તમારી પાસે નોલેજ છે, બરાબર છે, અમુક ડૉક્ટરી લેવલનું તમને થોડુંક નોલેજ છે, એનો મતલબ એવો નથી કે તમે એડવોકેટ થઈ ગયા, તમે ડૉક્ટર થઈ ગયા. ના, લખ્યું છે એમાં જુઓ કે વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળ હોય છે જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. અંડરલાઈન કરજો, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે અને આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. બોલો, ક્લિયર સ્ટુડન્ટ્સ? ઓકે. તો IIM એનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. ઓકે. એના પછી તમને આપેલું છે આચાર સંહિતાનું પાલન. આચાર સંહિતા એટલે શું? એ વ્યાવસાયિક મંડળોએ જે નીતિ નિયમો ઘડેલા છે, એ વ્યાવસાયિક મંડળોએ જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ઘડેલા છે એ તમારે કમ્પલસરી ફોલો કરવા પડશે. અધરવાઇઝ જો તમે ફોલો નહીં કરો તો તમારી ડિગ્રી કેન્સલ થઈ જશે. તો લખ્યું છે જુઓ, દરેક વ્યાવસાયિક મંડળો પોતપોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે અને દરેક સભ્યોએ તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. કોડ ઓફ કન્ડક્ટ, આચાર સંહિતાનું ઇંગ્લિશ થાય કોડ ઓફ કન્ડક્ટ. બોલો, ક્લિયર? ઓકે. એના પછી આવે છે નૈતિક જવાબદારી. નૈતિક જવાબદારી એટલે શું કે તમે પોતે વ્યાવસાયિક ધોરણ ઉપર કામ કરો છો, તમે એક વ્યાવસાયિક વ્યક્તિ છો, વ્યવસાયી છો તમે. તો સ્ટુડન્ટ્સ, તમે વિચારો કે તમે ડૉક્ટર છો અને એક પેશન્ટ તમારા ત્યાં આવ્યું અને પેશન્ટે એનો કોઈ પ્રોબ્લેમ તમારી જોડે ડિસ્કસ કર્યો, તમે એને સોલ્યુશન આપ્યું, પછી બીજો એક પેશન્ટ તમારી પાસે આવ્યો, તો અહીંયા તમારી એક નૈતિક જવાબદારી બને છે કે આગળના જે પેશન્ટ ગયા એનો કોઈ પણ પ્રોબ્લેમ તમે બીજા પેશન્ટ જોડે ડિસ્કસ કરશો નહીં. ફરીથી એક વખત, નૈતિક જવાબદારીનો મતલબ શું થયો કે એક વ્યક્તિની કોઈ વાત હોય, કોઈ પ્રોબ્લેમ હોય, એ બીજા વ્યક્તિ આગળ કરવી નહીં. આ તમારી નૈતિક જવાબદારી છે, આ તમારે સમજવું જ પડશે. જો લખેલું છે એની અંદર કે વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે છે. દાખલા તરીકે CA તરીકેના વ્યવસાયમાં અસીલ એટલે કે તમારો ક્લાયન્ટની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું. એક ક્લાયન્ટનો ચિઠ્ઠો બીજા ક્લાયન્ટની સામે શું કામ ખોલવાનો? આપણે એને વફાદાર રહેવું. બોલો, ક્લિયર? એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. આપણે વ્યાવસાયિક વ્યક્તિઓ છીએ.
તો સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ અહીંયા આપણો આ ટોપિક કમ્પ્લીટ થયો કે વ્યવસાય સંચાલન એક વ્યવસાય તરીકે અને સંચાલનમાં વ્યવસાયની લાક્ષણિકતાઓ સમજાવો. તો ફરીથી એક વખત વ્યવસાયની લાક્ષણિકતાઓ સમજાવો તો એને આપણે ડિસ્કસ કરી લઈએ. વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, વ્યવસાયિક મંડળો, આચારસંહિતાનું પાલન અને નૈતિક જવાબદારી. બોલો ક્લિયર? અચ્છા સ્ટુડન્ટ્સ, આ સવાલ કેવી રીતે પૂછાય? વ્યવસાય એટલે શું? વ્યવસાયના લક્ષણો સમજાવો. તો 2 માર્ક તમને 3 માર્કમાં પૂછાય તો 1 માર્કની તમારી વ્યાખ્યા થઈ, 2 માર્કના તમારા લક્ષણ થયા, તમને 5 મુદ્દા આપેલા છે, 5 મુદ્દા તમારે સમજાવવા પડે. બોલો ક્લિયર? ઓકે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણો આજનો લેક્ચર કમ્પ્લીટ થાય છે. લેક્ચર નંબર 1.2 અહીંયા કમ્પ્લીટ થાય છે. તો અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક્સ ડિસ્કસ કર્યા એ આપણે ડિસ્કસ કરી લઈએ, એ આપણે એક વખત ઓવરવ્યૂ કરી લઈએ. સૌથી પહેલાં તો લેક્ચર નંબર 1.1માં સંચાલનની વ્યાખ્યાઓ અને સંચાલનની લાક્ષણિકતાઓ કરી. એ પછી આજના લેક્ચરમાં એટલે કે 1.2માં સંચાલનનું મહત્ત્વ, સંચાલન એક વિજ્ઞાન અને કળા અને સંચાલન એક વ્યવસાયવાળો આપણે ટોપિક કર્યો. અને એમાં પણ જે સંચાલન એક વિજ્ઞાન અને કળા છે એની ટૂંકનોંધની PDF ફાઇલ હું તમને વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરું છું. ઓકે, યસ. બસ તો સ્ટુડન્ટ્સ આજે લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. આવતા લેક્ચરમાં એટલે કે સેકન્ડ હાફમાં 2.1 નંબરના લેક્ચરમાં આપણે 1.5 નંબરનો ટોપિક એટલે કે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે ચર્ચા કરીશું. ઓકે, યસ. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. સ્ટે એટ હોમ, સ્ટે સેફ અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટે પોઝિટિવ. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટે પોઝિટિવ. ઓકે, યસ. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. ઓલ ધ વેરી બેસ્ટ. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. યસ, થેન્ક યુ.